યુવાનોમાં કેમ કેન્સર વધી રહ્યું છે, હાર્ટ એટેક કેમ વધી રહ્યા છે? આ મને ગયા વખતે બેંક ઓફ ઇન્ડિયા ઓફિસર્સમાં પૂછાયેલો સવાલ, અને મેં તરત કહ્યું કે અત્યારે આપણા દેશમાં પ્રદૂષણની માત્રા, દિલ્હીમાં તો અત્યારે કાયદાકીય રીતે એ લોકોએ વન વે ને આ ને તે કરવું પડ્યું. અમદાવાદનું પણ પ્રદૂષણ વધી રહ્યું છે, ફાસ્ટ ફૂડનું ચલણ વધી રહ્યું છે, અને એકને એક તેલમાં તમે જુઓ, પામોલીનમાં પેલા લોકો ફાફડા કે ભજીયા એમાં ને એમાં સવારથી રાત સુધી તળ્યા જ કરે. એટલા માટે જે પોલીહાઇડ્રાઇડ હોય છે, જે કાર્સિનોજન છે, એ છેલ્લા ઘણમાં તો એટલા વધી ગયા હોય કે રાતે તમે ભજીયા ખાવ ને એમાં કાર્સિનોજન જ આવે, એને કેન્સર ના થાય તો બીજું શું થાય? ને યુવકો તમે જુઓ અત્યારે રાત પડે ને નીકળી પડે છે, ક્યાં ના ક્યાં આગળ બધા ફૂડ કોર્ટો થઈ ગયા, અને આવું જ બધું ખાધા કરે. એટલે એ લોકોમાં કેન્સર, પેલા કેન્સર સંભળાતું જ નહોતું. વધતું પ્રદૂષણ, વધતું ફાસ્ટ ફૂડનું ચલણ, અને એકના એક તેલમાં થતું.